વેલકમ બેક. સુરતના કડોદરામાં થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી. થર્મોકોલના દાણાને લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને બાજુમાં આવેલા કારખાનામાં પણ આગ પ્રસરી ચૂકી છે. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન. બારડોલી, પલસાણા અને કડોદરા ફાયરની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે. યાસિર કાગઝી અમારી સાથે જોડાઈ ગયા છે. યાસિર, આગે જેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, શું લાગી રહ્યું છે કેટલા સમયમાં આગ કાબુમાં આવશે? અને જ્યારે આગ લાગી ત્યારે કોઈ અંદર મજૂર કે કોઈ કર્મચારી કામ કરી રહ્યો હતો કે કેમ? જી પ્રીતિ, જે રીતે બંધ ગોડાઉન હતું અને બંધ ગોડાઉનની અંદરમાં વેસ્ટ થર્મોકોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જો કે અચાનક શોર્ટ સર્કિટના કારણે જથ્થાની અંદરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે નજીકનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરમાં એક પ્રકારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સ્થાનિક લોકોએ જે છે ફાયર વિભાગને જાણ કરી હતી, જે બાદ બારડોલી, પલસાણા અને કડોદરા સહિત ફાયરની ટીમો જે છે એ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને 2 કલાકની ભારે જહેમત બાદ જે ગોડાઉનમાં લાગેલી આગ છે, આગની ઉપર હાલ કાબુ મેળવી લેવાય છે. જો કે કુલિંગની પ્રક્રિયા જે છે તે ફાયર વિભાગના જવાનો દ્વારા હાલ ચાલુ છે. ગોડાઉનની અંદરમાં રાખેલો તમામ જે જથ્થો હતો એ હાલ બળીને ખાક થઈ ગયો છે અને જે લાખો રૂપિયાનો સામાન છે એ હાલ બળી ચૂક્યો છે. ત્યારે હવે ફાયરના જવાનો જે છે તે આગને કુલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આભાર યાસિર તમામ વિગતો માટે.